જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, હું આપ સૌ માટે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને પૂરો જોશે અને ભગવાન વિષ્ણુના નામની લાઈક અને કમેન્ટ કરશે, તેનું ઘર પરિવાર હંમેશા ધન ધાન્યથી ભર્યું રહેશે અને તેના ઘરમાં સુખ શાંતિ બની રહેશે. દર્શક મિત્રો, તો ચાલો હવે આપણે સાંભળીએ વિજયા એકાદશીની વ્રત કથા, જેને માત્ર સાંભળવાથી જ આપણી બધી મનોકામનાઓ પૂરી થાય છે. એક ગામમાં એક ગરીબ દંપતી રહેતું હતું. પતિનું નામ માધવ અને તેની પત્નીનું નામ કાંતા હતું. તેઓ બંને બહુ મહેનત કરતા હતા. આખો દિવસ કામ કરતા અને સુંદર સુંદર કપડાં બનાવતા, પણ તેમને તેમના બનાવેલા કપડાંની સારી કિંમત મળતી ન હતી. છતાં પણ જે મળે તેમાં સંતોષથી રહેતા અને એક તૂટેલી ફૂટેલી ઝૂંપડામાં રહીને પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. તેઓ ખૂબ સંતોષી સ્વભાવના હતા. બંને ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત હતા. દિવસભરની મહેનત પછી જે પણ સમય મળે તે બંને ભગવાનના ભજન કીર્તનમાં વિતાવતા. માધવ પાસે એક તાનપુરા અને એક ખડતાલ હતી. જ્યારે બંને ભજન ગાતા તો માધવ તાનપુરા વગાડતો અને તેની પત્ની ખડતાલ. ત્યારબાદ બંને ભગવાનના ભજનમાં એવા ડૂબી જતા કે તેમને તેમની ભૂખ અને તરસની ચિંતા પણ ન રહેતી. તેણે પોતાની દિનહીન અવસ્થાને ક્યારેય ભગવાનની ઉલાહના આપી ન હતી અને તેઓ પોતાના જીવનથી ખુશ હતા. પણ એક દુઃખ હંમેશા તેમને કચોટતું હતું કે તેમને કોઈ સંતાન ન હતું. માધવ બોલ્યો, તને શા માટે ચિંતા છે? ઠાકુરજી છે ને, તે જ બધું જોઈ લેશે. માધવે આ વાત કહી તો દીધી, પરંતુ તે પણ ચિંતામાં પડી ગયો. તે સમયે તેના મનમાં એક વિચાર આવ્યો. તે નગરમાં ગયો અને શ્રી કૃષ્ણના બાલ સ્વરૂપની એક મૂર્તિ લઈ આવ્યો. ઘરે આવીને બોલ્યો, હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. હું આ બાલ ગોપાલ લઈને આવ્યો છું. હવેથી આ જ આપણો પુત્ર છે. માધવ બોલ્યો, જો આપણે સંતાનહીન છીએ તો આ પણ તેમની જ ઈચ્છા છે. આપણે તેમને જ આપણા પુત્ર સમાન પ્રેમ કરીશું અને તે જ આપણા પુત્રની જવાબદારી પૂર્ણ કરશે. માધવની આ વાત સાંભળી કાંતા ખૂબ પ્રસન્ન થઈ. તેણે બાલ ગોપાલને પોતાના હૃદયમાં સમાવી લીધા અને બોલી, તમે બરાબર કહો છો. આજથી જ આ જ મારા લાલા છે. પછી શું? બંને પતિ પત્નીએ ઘરના એક ખૂણામાં સ્થાન બનાવીને બાલ ગોપાલને એક ચોકીમાં બેસાડી દીધા. આ દિવસથી ગરીબ દંપતીનો નિયમ બની ગયો. તેઓ દરરોજ બાલ ગોપાલને સ્નાન કરાવતા, તેમને નવડાવીને કપડાં પહેરાવતા અને પોતાના પુત્રની જેમ લાડ લડાવતા. તેઓ બંને પોતાના હાથથી બાલ ગોપાલને સુવડાવતા અને પોતે તેમની સામે બેઠા ભજન કીર્તન કરતા અને ત્યાં જ સૂઈ જતા. તેઓ બંને પોતાના હાથથી બાલ ગોપાલને સુંદર વસ્ત્રો પહેરાવીને ખવડાવતા, તેમને ઝૂલાવતા અને રાત્રે સુવડાવીને જ પોતે સૂતા. આ બધામાં તેમને ઘણો આનંદ આવતો. ધીમે ધીમે બંને બાલ ગોપાલને પોતાના સંતાન જેવો જ પ્રેમ કરતા. બાલકૃષ્ણ હવે તેમના પરિવારનો હિસ્સો બની ગયા હતા. કાંતાનો નિયમ હતો કે તે રોજ પહેલાં પોતાના લાલાને જમાડતી અને પછી પોતે જમતી. લાલાને જમાડતા તેને એવું જ લાગતું હતું જેમ કે તે પોતાના પુત્રને જમાડી રહી છે. તેમના પોતાના નિષ્કલંક પ્રેમને જોઈને
કરુણાનિધાન ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને તેમણે અદૃશ્ય સ્વરૂપે આવીને સ્વયં ભોજન કરવાનું શરૂ કર્યું. કાંતા જ્યારે પ્રેમપૂર્વક બાલ ગોપાલને ભોજન કરાવતી ત્યારે ભગવાનને એવું લાગતું કે જાણે તેઓ પોતાની માતાના હાથે ભોજન કરી રહ્યા છે. કાંતાના હાથે મળનારા દરેક કોળિયામાં માતાનો પ્રેમ પ્રતીત થતો. ભગવાન શ્રી કૃષ્ણ પોતે માતાની આ પ્રેમ લીલામાં વશીભૂત થઈ ગયા. પણ કાંતા જાણતી ન હતી કે બાલ ગોપાલ પોતે તેના હાથે ભોજન કરતા છે. એક દિવસ ઘરના કાર્ય ખૂબ વધારે હોવાના કારણે કાંતા બાલ ગોપાલને ભોજન કરાવવાનું ભૂલી ગઈ. ગરમીનો સમય હતો. મધ્યાહની તડકામાં બંને પતિ પત્ની કામ કરતાં કરતાં થાકી ગયા અને ભોજન કર્યા વિના જ સૂઈ ગયા. તેઓને સૂતાને થોડો જ સમય થયો હતો કે એક અવાજ સંભળાયો, મૈયા, બાબા, મને ભૂખ લાગી છે. બંને હળબળાટમાં ઉઠી ગયા. ચારે બાજુ અવાજ ક્યાંથી આવ્યો હતો તે જોવા લાગ્યા, પણ કંઈ નજરે આવ્યું નહીં. એ જ સમયે કાંતાને યાદ આવ્યું કે આજે તે લલ્લાને ભોજન કરાવવાનું ભૂલી ગઈ છે. તે હળબળાટમાં ઉઠી અને દોડીને લલ્લા પાસે પહોંચી તો જોયું કે બાલ ગોપાલનું મુખ ઉકળાઈ રહ્યો છે. એ જોઈને બંને પતિ પત્ની તેમની ચરણોમાં પડી ગયા. તેમના આંખોમાં આંસુની ધારા વહેવા લાગી. કાંતા તરત જ ભોજન બનાવીને લઈ આવી અને તેને એટલો પ્રેમ ઉમટી પડ્યો કે તે લાલાને ઉઠાવીને પોતાની ગોદમાં બેસાડીને ભોજન કરાવતી હતી. બંને પતિ પત્ની રડતા જતા હતા અને લલ્લાને ભોજન કરાવતા રહ્યા. સાથે વારંવાર તેમના દ્વારા થયેલા ભૂલ માટે ક્ષમા માંગતા હતા. આવા પ્રગાઢ પ્રેમ જોઈને ભગવાન ખૂબ જ દ્રવી ગયા અને અંતર્યામી ભગવાન શ્રી હરિ સાક્ષાત રૂપમાં પ્રગટ થઈ ગયા. ભગવાને પોતાના હાથે પોતાના રડતા માતા પિતાની આંખોમાંથી આંસુ લૂછી નાખ્યા અને બોલ્યા, પ્રિય ભક્તો, હું તમારી ભક્તિ અને પ્રેમથી ખૂબ જ પ્રસન્ન છું. તમે જે ઈચ્છો તે માંગો, હું તમારી દરેક ઈચ્છા પૂરી કરીશ. આ સાંભળી બંને ભગવાનના ચરણોમાં પડી ગયા અને બોલ્યા, દયાનિધાન, તમે અમારા પર પ્રસન્ન છો અને પોતે અમારી સામે ઉપસ્થિત છો. એનાથી જ અમારું જીવન ધન્ય થઈ ગયું છે. આથી વધુ અમને બીજું શું જોઈએ? આનાથી વધુ કોઈ પણ વસ્તુનું શું મહત્ત્વ હોઈ શકે? તમારી કૃપા અમારા પર રહે, બસ એટલી કૃપા કરજો. ભગવાન શ્રી હરિ બોલ્યા, જો તમે ઈચ્છો તો હું તમારા જીવનમાં સંતાનના અભાવને સમાપ્ત કરીને તમને એક સુંદર સંતાન આપી શકું છું. આ સાંભળીને માધવ અને કાંતા અત્યંત વ્યાકુળ થઈને બોલ્યા, નહીં ભગવાન, અમને સંતાન નહીં જોઈએ. તેમનો જવાબ સાંભળી ભગવાને પૂછ્યું, પરંતુ કેમ? તમારા જીવનમાં સંતાનની કમીને પૂર્ણ કરવા જ તો તમે મને તમારા ઘેર લાવ્યા હતા. આ સાંભળી તેઓ બંને બોલ્યા, પ્રભુ, અમને ડર છે કે જો અમને સંતાન મળી જશે તો અમારો મોહ તે સંતાન પ્રત્યે વધશે અને અમે હમણાંની જેમ તમારી સેવા કરી શકીશું નહીં. તેમનો પ્રેમ અને ભક્તિથી ભરેલો જવાબ સાંભળી કરુણાનિધાન ભગવાન કૃપાથી ભરાઈ ગયા. તેમની વિચારો સાંભળી ભગવાનની આંખોમાંથી પણ આંસુ આવી ગયા. ભગવાન શ્રી હરિ બોલ્યા, હે મા અને બાબા, હું અહીં તમારા ઋણને ઉતારવા આવ્યો હતો, પરંતુ તમે તો મને હંમેશા માટે તમારો ઋણી બનાવી દીધો. હું તમારા પ્રેમનો આ ઋણ ક્યારેય ઉતારી શકીશ નહીં. હું હંમેશા તમારો ઋણી રહીશ. હું તમારા પ્રેમથી પ્રસન્ન છું. તમે તમારો નિર્મળ પ્રેમથી મને તમારા બંધનમાં બાંધી દીધા છે.
હું તમને વચન આપું છું કે આજથી હું તમારા પુત્રના રૂપમાં તમારા સમસ્ત કાર્ય પૂર્ણ કરીશ. તમને ક્યારેય સંતાનનો અભાવ નહીં થવા દઉં. તમને તો ખબર જ હશે કે મારું વચન ક્યારેય ખોટું નથી થતું. આટલું કહી ભક્ત વત્સલ ભગવાન બાલગોપાલની પ્રતિમામાં વિલીન થઈ ગયા. તે દિવસથી માધવ અને કાંતાનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું. તેઓએ આખો કામ ધંધો છોડી દીધો અને આખો દિવસ બાલગોપાલના ભજન કીર્તન અને તેમની સેવામાં વિતાવા લાગ્યા. ભજન કરતાં તેઓને ન તો ભૂખ લાગતી કે ન તો તરસ. તેમણે બધી જાતની ઈચ્છાઓનો ત્યાગ કરી દીધો. માધવ ક્યારેય કોઈ કાર્ય કરતા તો ફક્ત પોતાના બાલગોપાલ માટે સુંદર સુંદર કપડાં બનાવવાનું. જ્યારે પણ તેમની સામે કોઈ સમસ્યા આવતી, બાલગોપાલ એક બાળકના રૂપમાં ઉપસ્થિત થઈ જતા અને તેમના બધા કાર્ય પૂર્ણ કરી દેતા. તે દંપતી અને બાળક ગામભરમાં ચર્ચાનો વિષય બની ગયા. પરંતુ ગામમાં કોઈ પણ આ ન જાણતું કે આ બાળક કોણ છે, ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને હવે ગરીબ દંપતી વૃદ્ધ થઈ ગયા. છતાં ભગવાનની કૃપા તેમની ઉપર બની રહી. હવે બંનેની આયુ પૂર્ણ થવાનો સમય આવી ગયો. ભગવાનની પ્રેરણાથી તેમને આનો ભાન થઈ ગયું હતું કે હવે તેમનો સમય પૂર્ણ થવા લાગ્યો છે. જેના લીધે એક દિવસ બંનેએ ભગવાનને બોલાવ્યા. ઠાકુરજી તરત જ પ્રગટ થઈ ગયા અને તેમની ઈચ્છા જાણવા માંગી. બંને ભક્ત દંપતી ભગવાનના ચરણોમાં નમન કરીને બોલ્યા, હે પ્રભુ, અમે અમારા સમગ્ર જીવનમાં ક્યારેય તમારી પાસે કંઈ માંગ્યું નથી, પરંતુ હવે જીવનનો અંતિમ સમય આવી ગયો છે. આથી તમારી પાસે કંઈક માંગવા માંગુ છું. ભગવાન બોલ્યા, નિસંકોચે તમારી કોઈ પણ ઈચ્છા કહો. હું વચન આપું છું કે તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરીશ. ત્યારે બાલગોપાલના અગાધ પ્રેમમાં ડૂબેલા તે વૃદ્ધ દંપતી બોલ્યા, હે નાથ, અમે અમારા પુત્રના રૂપમાં તમને જોયો છે. તમે પણ પુત્રના સમાન અમારી સેવા કરી છે. હવે તે સમય આવી ગયો છે જેના માટે કોઈ પણ માતા પિતા પુત્રની ઈચ્છા કરે છે. હે દીનબંધુ, અમારી ઈચ્છા છે કે અમે બંને પતિ પત્નીના પ્રાણ એક સાથે નીકળી જાય. હે દયાનિધન, જેમ એક પુત્ર પોતાના માતા પિતાની અંતિમ ક્રિયા કરે છે અને તેમને મુક્તિ આપે છે, તે રીતે હે પરમેશ્વર, અમારી અંતિમ ક્રિયા તમે તમારા હાથોથી કરો અને અમને મુક્તિ આપો. શ્રી હરિએ બંનેને તેમની ઈચ્છા પૂર્ણ કરવાનું વચન આપ્યું અને બાલગોપાલના વિગ્રહમાં વિલીન થઈ ગયા. અંતે તે દિવસ આવી ગયો જ્યારે દરેક જીવોને આ શરીર છોડવું પડે છે. બંને વૃદ્ધ દંપતી બીમાર થઈ ગયા. તેમની ભક્તિની ચર્ચા આખા ગામમાં હતી. આથી ગામના લોકો તેમનો હાલ જાણવા તેમની ઝૂંપડીની પાસે પહોંચ્યા. પણ તે બંનેનું ધ્યાન તો શ્રી હરિમાં રમી ગયું હતું. તેમને ખબર ન હતી કે કોણ આવ્યું છે, કોણ નહીં. ત્યારે એક ચમત્કાર થયો. તે દંપતીની ઝૂંપડી એક તીવ્ર અને અલૌકિક પ્રકાશથી ભરાઈ ગઈ. ત્યાં ઉપસ્થિત બધા લોકોની આંખો બંધ થઈ ગઈ. કોઈને પણ કશું જ દેખાયું નહીં. કેટલાક લોકો તો ઝૂંપડીથી બહાર આવી ગયા. કેટલાક લોકો ત્યાં જ ધરતી પર બેસી ગયા. ત્યારે શ્રી હરિ તેમના દિવ્ય ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થઈ ગયા. તેમની અદ્ભુત શોભા સમગ્ર સૃષ્ટિને પ્રકાશિત કરનારી હતી, જે વાતાવરણમાં એક દિવ્ય સુગંધ ભરી ગઈ. તેમની મંદ મંદ સ્મિતથી પોતાના તે ભક્ત માતા પિતાની તરફ જોઈ રહ્યા હતા. તેમનું આ દિવ્ય રૂપ જોઈને બંને વૃદ્ધ બહુ આનંદિત અને મંત્રમુગ્ધ થઈ ગયા.
તેમના દિવ્ય દર્શનથી બંનેને તૃપ્ત કર્યા પછી કરુણામય લીલાધારી સમગ્ર સૃષ્ટિના પાલન કરતા શ્રી હરિ તે બંનેના નજીક ધરતી પર જ તેમના સિરહાણે બેસી ગયા. ભગવાને તે બંને ભક્તોના માથા પોતાની ગોદમાં રાખી લીધા અને તેમના શીશ પર પ્રેમથી પોતાનો હાથ રાખ્યો. ત્યાર પછી પોતાના હાથોથી તેમના નેત્ર બંધ કરી દીધા. એટલું કરતાં જ તરત જ બંનેના પ્રાણ નીકળીને શ્રીહરિમાં વિલીન થઈ ગયા. પંચભૂતોમાંથી બનેલું શરીર પંચભૂતોમાં વિલીન થઈ ગયું. થોડીવાર પછી જ્યારે તે દિવ્ય પ્રકાશ ગાયબ થઈ ગયો તો બધા ઉપસ્થિત ગ્રામજનોએ જોયું કે ત્યાં ન તો માધવ હતો, ન તો કાંતા હતી અને ના તો બાલ ગોપાલ હતા. ત્યાં ફક્ત કેટલાક ફૂલ હતા જે ધરતી પર પડેલા હતા અને એક દિવ્ય સુગંધ જે વાતાવરણમાં ચારે તરફ ફેલાઈ ગઈ હતી. વિસ્મિત ગ્રામજનોએ શ્રદ્ધાથી તે ધરતીને નમન કર્યું. તે ફૂલોને ઉઠાવીને ગ્રામીણોએ પોતાના શીશ પર રાખી લીધા અને માધવ તથા કાંતાની ભક્તિ અને ગોવિંદના નામનું ગુણગાન કરતા તે ફૂલોને શ્રી ગંગાજીમાં વિસર્જન કરવા માટે ચાલી ગયા. સાચા ભક્ત તે છે જે એક પળ માટે પણ ભક્તિથી વિમુખ નથી હોતા, અથવા તો જેના ચિત્ત ઈશ્વરમાં અખંડ રહે છે. તે સાચા ભક્ત કહેવાય છે. સરળ શબ્દોમાં કહું તો ભક્તિના અંતિમ ચરણનો અનુભવ કરનારાને જ ભક્ત કહેવામાં આવે છે. એકવાર પ્રેમથી બોલો, વિષ્ણુ ભગવાનની જય. પ્રિય ભક્તો, ચાલો હવે આપણે એકાદશી માતાની કથા સાંભળીએ. આ કથાને સાંભળ્યા બાદ જ એકાદશીના વ્રતને પૂર્ણ માનવામાં આવે છે. એકવાર એક વૃદ્ધ માતાએ એકાદશી પર ઉપવાસ રાખ્યો. ખૂબ જ ભક્તિ સાથે ઘરે એકાદશીની પૂજા કરી. તે વૃદ્ધ હતી. તેને વૃદ્ધાવસ્થામાં આવી કોઈ વસ્તુ જોઈતી ન હતી. જે પણ એકાદશી પર ઉપવાસ કરે છે તેને શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી હોય છે. તેથી વૃદ્ધ માતા પોતાના બાળકોની ખુશી માટે ખૂબ જ ઉપવાસ કરતી હતી. તે આખો દિવસ ખૂબ જ સખત ઉપવાસ કરતી હતી અને કોઈક રીતે તેની તરસ અટકાવતી હતી, કારણ કે એકાદશીના ઉપવાસ દરમિયાન તે પાણીનું એક ટીપું પણ લેતી નહોતી. તે બીજા દિવસે એટલે કે બારસના દિવસે પાણી પીને પોતાનો ઉપવાસ પૂરો કરતી હતી. તેમણે આખો દિવસ પોતાના મનને કોઈક રીતે સંયમિત રાખ્યું, પૂજા પાઠ કર્યા, વ્રતની કથા વાંચી અને પછી પંડિતજીને માટીના વાસણમાં પાણી આપ્યું અને મોસમી ફળો એક ટોપલીમાં મૂકીને ફળદાન કર્યું તથા સાકર આપી. ગરમીને કારણે તે ખૂબ જ અસ્વસ્થ અનુભવી રહી હતી. તે વૃદ્ધ સ્ત્રીએ ભૂખ્યા અને નિર્જલીકૃત થઈને ઉપવાસ કર્યો હતો અને તે પણ વધુ તરસ અનુભવી રહી હતી. તેથી તેણે વિચાર્યું કે કદાચ તે પાણીમાં બેસીને તેને થોડી શાંતિ આપશે. આમ વિચારીને તે પાણીમાં બેસી ગઈ. તે વારંવાર પાણીથી મોં ધોતી અને હાથ ધોતી. પછી ક્યાંક તેને થોડીક શાંતિ મળી તો બીજી તરફ સૂર્યનો પ્રકાશ તેજ હતો. તેથી વૃદ્ધ માતાનું મોં વારંવાર સુકાઈ જતું હતું. વૃદ્ધ માતા ખૂબ જ બેચેન થઈ રહી હતી. એક તો વૃદ્ધાવસ્થા હતી અને બીજી ભારે ગરમી હતી. વૃદ્ધાવસ્થાની સ્થિતિ એવી છે કે તેને સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. હવે કોઈક રીતે આખો દિવસ કપાઈ ગયો હતો. હવે વૃદ્ધ માતાની સામે પહાડ જેવી લાંબી રાત હતી, જેને કાપવી ખૂબ જ મુશ્કેલ લાગતી હતી. ખાટલા પર પડેલી માતાને કોઈ પ્રકારની શાંતિ મળી ન રહી હતી. ગળું વારંવાર તરસને લીધે સુકાઈ રહ્યું હતું અને તે બેચેન થઈ રહી હતી. અને તે વૃદ્ધ સ્ત્રી વારંવાર પડખું બદલી રહી હતી. ઘણી વખત તે ઉઠીને ઘરની બહાર જતી અને પછી અંદર આવતી.
તેને ના તો ઘરમાં શાંતિ મળતી કે ના તો ઘરની બહાર શાંતિ મળતી હતી. તે ઘરની બહાર સૂતા સૂતા એકાદશી માતાને યાદ કરી રહી હતી અને વિચારી રહી હતી કે હે માતા, તમે મારી લાજ રાખજો, તમે મને શક્તિ આપજો જેથી હું ઉપવાસ પરિપૂર્ણ કરી શકું અને આ પહાડ જેવી રાત શાંતિથી પસાર કરી શકું. તરસને કારણે વૃદ્ધ માતાની બેચેની વધી રહી હતી. તેમણે ધીરજ રાખવા માટે ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આખરે તેમની ધીરજ ખૂટી ગઈ અને તેઓ ગભરાઈને તરસના લીધે ચીસો પાડી ઉઠ્યા, બચાવો, બચાવો! અને વૃદ્ધ માતાની ચીસો સાંભળીને તેમના પરિવારના તમામ સભ્યો તેમની આસપાસ ભેગા થઈ ગયા અને વૃદ્ધ માતાની ખાટલી પાસે પહોંચ્યા. ત્યારબાદ વૃદ્ધ માતાને પૂછ્યું, માજી, શું થયું? તમે કેમ ચીસો પાડી રહ્યા છો? અને જ્યારે તમે વ્રત કરી શકતા નથી તો વૃદ્ધાવસ્થામાં આટલું કઠિન વ્રત શા માટે રાખો છો? માજી, જ્યારે શરીરમાં તાકાત હોય ત્યારે જ તો ભક્તિ થઈ શકશે. તમે પાણી પી લો. વૃદ્ધ માતાએ તેના પરિવારના સભ્યોને કહ્યું, તમે લોકો ઝડપથી મારી છાતી પર ઠંડા પાણીનો ઘડો મૂકો. ત્યારે તેમના પુત્રએ દોડીને દાદીની છાતી પર ઠંડા પાણીનો ઘડો મૂક્યો. ત્યાર પછી થોડી રાહત મળી અને જ્યારે તેમને રાહત મળી ત્યારે તેમણે થોડીવાર માટે આંખો બંધ કરી. આ બાજુ એકાદશી માતા વિચારવા લાગી કે આ છે તો વૃદ્ધ માતા, પરંતુ તેઓ સાચા અને કઠિન નિયમો સાથે મારો ઉપવાસ રાખે છે. એકાદશી માતાએ જઈને તેમનું પરીક્ષણ કરવું જોઈએ એમ વિચારીને અડધી રાત્રે મરઘી તરીકે પોકાર કરવાનું શરૂ કર્યું. મરઘીનો અવાજ સાંભળીને વૃદ્ધ માતા ઝડપથી ઊભી થઈ ગઈ અને બહાર ગઈ અને આકાશ તરફ જોયું, પરંતુ આકાશમાં ક્યાંય તેમને સવારનો તારો દેખાયો નહીં. હવે તેઓ આશ્ચર્ય કરવા લાગ્યા કે આ મરઘી કેમ અને કેવી રીતે બોલી. હવે તેનું મન થોડું વધારે ઉત્તેજિત થવા લાગ્યું. આખરે તેણે દ્રઢ નિશ્ચય કર્યો કે હવે હું આ વ્રત પૂરું કરીને જ રહીશ, ભલે ઉપવાસ પૂરો થાય ત્યાં સુધી મારો જીવ જ કેમ નીકળી ના જાય. મનમાં આવા મક્કમ નિર્ણય સાથે તે પથારીમાં પાછા આવીને સૂઈ ગયા. થોડા સમય પછી જ્યારે એકાદશી માતા તેને ફરીથી ચકાસવા માંગતી હતી ત્યારે તેણે એક નાની છોકરીનું સ્વરૂપ ધારણ કર્યું અને એક ગ્લાસમાં મીઠા પાણી સાથે તેના માથા પાસે ઊભી રહી અને મોટેથી કહ્યું, દાદીજી, સવાર થઈ ગઈ છે, હાથ મોં ધોઈ લો અને શરબત પીઓ. પહેલાં તો શરબતથી ભરેલો ગ્લાસ જોઈને વૃદ્ધ માતાનું મન લલચાઈ ગયું. તરસના કારણે તેમનું ગળું સુકાઈ રહ્યું હતું. પછી તેને અચાનક યાદ આવ્યું કે તે એકાદશીનો ઉપવાસ કરી રહી છે. પછી તેણે વિચાર્યું કે તે આ શરબતને કોઈ પણ સંજોગોમાં પી શકતી નથી અને પછી તે શાંતિથી તેના ખાટલા પર સૂઈ ગઈ. ત્યારે તેને ઊંઘ આવી ગઈ અને તેમને લાગ્યું કે જાણે તેને પાણીથી ભરેલા કૂવામાં નાખી દીધું હોય. તે ઘણા સમય સુધી કૂવામાં હાથ પગ ચલાવતી રહી, પરંતુ તે દરમિયાન તેણીએ તેના મોંમાં પાણીનો એક ટીપું પણ જવા દીધું નહીં, કારણ કે તેણીનો એકાદશીનો ઉપવાસ હતો અને તેણીએ દ્રઢ નિશ્ચય સાથે ઉપવાસ રાખ્યો હતો. થોડા જ સમયમાં તેને લાગ્યું કે તેની સામે અગ્નિ બળી રહી છે અને તેના કારણે ખૂબ જ ગરમી લાગી રહી હતી અને તેઓ તરસના કારણે તેનો જીવ નીકળવા લાગ્યો. પરંતુ આ બધા પછી પણ વૃદ્ધ માતાએ પાણીનો એક ટીપું પણ પીધું નહોતું. તે માત્ર ખાટલા પર બેઠા અને એકાદશી માતાનું ધ્યાન કરતી રહી. આ જાણીને કે સવાર થવામાં થોડો જ સમય છે, તે ખૂબ સંતોષ સાથે આમ તેમ ફરવા લાગી. એકાદશી માતા અત્યાર સુધીમાં આ ખૂબ સારી રીતે સમજી ગઈ હતી કે આ વૃદ્ધ માતાની કોઈ પણ રીતે તેમના વ્રત તોડશે નહીં. તેઓ તેમના સત્ય વ્રતને સારી રીતે સમજી ગયા હતા. હવે સવાર થઈ ગઈ હતી. વૃદ્ધ માતાએ સ્નાન કર્યું
અને ભગવાન શ્રી હરિની પૂજા કરી. પછી એકાદશી માતાની કથા સાંભળીને બ્રાહ્મણોને દક્ષિણા આપીને ભોજન આપવામાં આવ્યું. ત્યાર પછી તેઓએ પાણી પીધું. છોકરીઓને ખવડાવ્યા બાદ વૃદ્ધ માતાએ પોતે ભોજન લીધું અને તેની અસરથી વૃદ્ધ માતાની ઉંમરમાં વધારો થયો. તેમનો પરિવાર ખૂબ જ સમૃદ્ધ બની ગયો હતો. હવે તેમના ઘરમાં કોઈ અછત નહોતી. તેમનું ઘર દરેક પ્રકારની સુખ સુવિધાઓથી ભરેલું હતું. પૌત્ર પૌત્રીઓથી તેમનું ઘર ભરાઈ ગયું અને તે દિવસથી તેમણે 12 મહિનાની એકાદશીનો ઉપવાસ કરવાનું શરૂ કર્યું. અને એકાદશી માતાના વ્રતના કારણે આ જગતમાં તમામ પ્રકારના સુખ ભોગવીને પછી તે વૃદ્ધ માતા આખરે ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાને ગયા. એકાદશી માતાએ વૃદ્ધ માતા અને તેમના પરિવારને હર્યું ભર્યું કર્યું. તેવી જ રીતે આપણા બધાની મનોકામનાઓ પૂરી કરે. પ્રેમથી બોલો જય લક્ષ્મીમાં. પ્રિય ભક્તજનો, હવે મનોકામના પૂર્ણ કરનારી તુલસી માતાની સુંદર કથાને સાંભળીએ. એકવાર માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું, હે સ્વામી, તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે અને શા માટે દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવે છે? તેનાથી મનુષ્યને કેવું ફળ મળે છે અને તુલસી પાસે દીવો પ્રગટાવવાની રીત શું છે તથા દીવો કરતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ? કૃપયા તમે મને વિસ્તારથી જણાવો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, આજે તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે અતિ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં હું તમને એક પ્રાચીન કથા કહીશ, જે સાંભળીને તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે. તો તમે આ કથા ધ્યાનથી સાંભળો. માત્ર આ કથાને ધ્યાનથી સાંભળવાથી વ્યક્તિ 100 વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે. ત્યારે માતા લક્ષ્મી કહે છે કે, હે સ્વામી, હું આ કથા સાંભળવા ઉત્સુક છું. કૃપા કરીને આ કથા સંભળાવવાનું શરૂ કરો. પછી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને તે વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે. હે દેવી, પૂર્વકાળની વાત છે. દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ખૂબ મોટી નદી હતી. આ નદીના કિનારે હરિહરપુર નામનું એક ખૂબ જ સુંદર શહેર હતું. તે નગરમાં કાશી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે અત્યંત ગુણવાન, ચરિત્રવાન, ધર્મ કાર્ય કરવાવાળો હતો, જેણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તેની એક પત્ની હતી, જેને લોકો દુરાચારીની નામે ઓળખતા હતા. તેણી તેના પતિ માટે ક્યારેય ભોજન બનાવતી ન હતી. તે સતત અન્ય સ્ત્રીઓ સાથે ફરતી હતી. તે ક્યારેય તેના પતિ સાથે પ્રેમથી વાત કરતી ન હતી, કારણ કે તેના કર્મ જ તેના નામ પ્રમાણે હતા. તે સદૈવ તેના પતિને અપમાનિત કરતી, પતિને ભયંકર દુઃખ આપતી હતી. તે ક્યારેય તેના પતિ સાથે સૂતી ન હતી. તેણીએ ક્યારેય તેની સાથે પ્રેમથી વર્તાવ કર્યો ન હતો. જ્યારે પણ તેના પતિના મિત્રો અને પરિવારના સભ્યો તેણીના ઘરે આવતા, ત્યારે તે તેમનું અપમાન કરતી હતી અને તેમને ભગાડી દેતી હતી. તે પોતે વાસનાથી પાગલ હતી અને અન્ય વ્યભિચારી સ્ત્રીઓ સાથે સતત ફરતી હતી. તેનું મન તેના પતિના બદલે અન્ય પુરુષો પર કેન્દ્રિત રહેતું હતું. તેણે ક્યારેય તેના પતિ સાથે પ્રેમથી વાત કરી ન હતી, પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને વાતો કરતી હતી. તે અન્ય પુરુષોને આકર્ષવા માટે આકર્ષિત થાય એવો પોશાક પહેરીને ગામમાં ફરવા જતી હતી. કેટલીક વાર તે જંગલમાં ઝાડ નીચે ઊભી રહેતી અને સુંદર પુરુષોની રાહ જોતી હતી, અને તે ત્યાંથી નીકળતા પુરુષોને આકર્ષિત કરતી હતી અને પછી પુરુષ સાથે કામ ક્રીડા કરતી હતી. પછી એક દિવસ તે ચરિત્રહીન સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી. તેનું મન વાસનાથી ભરાઈ ગયું હતું. તે કોઈ સુંદર કામુક પુરુષની રાહ જોઈ રહી હતી, પરંતુ લાંબા સમય પછી પણ
કોઈ પુરુષ તે સ્થાન પર ન આવ્યો. તેથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તે તેના પ્રિયજનની શોધમાં અહીં તહીં જોવા લાગી. તે દિવસે તેના તમામ પ્રયત્નો વ્યર્થ ગયા અને તે વિલાપ કરવા લાગી કે અરે, આજે કોઈ સુંદર પુરુષ આ માર્ગ પર આવ્યો નથી. હવે હું મારું કામ કેવી રીતે પૂરું કરીશ? તે મોટેથી વિલાપ કરવા લાગી કે આ રાત કેવી રીતે પસાર થશે. તે જ જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો. તે પાપી સ્ત્રીનો અવાજ સાંભળીને તેને ખાવા તેની પાસે આવ્યો. તે ભયંકર વાઘને જોઈને તે સ્ત્રીને પરસેવો થવા લાગ્યો અને તે ભયથી ધ્રુજવા લાગી. સ્ત્રી કંઈ કરે તે પહેલાં વાઘે તેને તેના પંજા વડે ઘાયલ કરી દીધી અને સ્ત્રી જમીન પર પડી ગઈ. જમીન પર પડતાની સાથે જ સ્ત્રીએ બૂમ પાડી, અરે વાઘ, તું કેમ અહીં આવ્યો છે? કેમ મને મારે છે? હું અહીં મારા પ્રિયતમને શોધતી હતી. તું મને છોડી દે. મારું ભક્ષણ કરીને તને શું મળશે? તે સ્ત્રીના આ શબ્દો સાંભળીને તે ભયંકર વાઘ એક ક્ષણ માટે થંભી ગયો અને હસવા લાગ્યો કે હે દુષ્ટ સ્ત્રી, આજે સર્જનહારે તને મારા ખોરાક તરીકે નિયુક્ત કર્યું છે. મારું કામ તારા જેવા પાપી સ્ત્રીઓને ખાવાનું છે, તો જ મને આ દેહમાંથી મુક્તિ મળશે. તે સ્ત્રી કહેવા લાગી, હે વાઘ, તમે કોણ છો? સાચું કહો, તમારે વાઘ કેમ બનવું પડ્યું? અને તું મારા જેવી સ્ત્રીઓનું ભક્ષણ કેમ કરે છે? પહેલાં મને આખી વાત કહો અને પછી મને ખાજો. પછી તે વાઘ તે સ્ત્રીને કહે છે, હે પાપી, હું તને મારા આગલા જન્મની વાત કહું છું કે મારે વાઘ કેમ બનવું પડ્યું. પ્રાચીન કાળમાં દક્ષિણ દેશમાં મલ્લપહાન નામનું એક સ્થળ હતું. ત્યાં એક નદી હતી. તે નદીના કિનારે મુનિપર્ણ નામની નગરી આવેલી છે. હું એ જ શહેરમાં રહેતો હતો. હું બ્રાહ્મણનો પુત્ર હતો અને નદીના કિનારે બેસીને યજ્ઞ વગેરે કરતો હતો. તે જીવનમાં મેં ઘણા પાપીઓ માટે યજ્ઞો કર્યા. તે પાપીઓના ઘરે મેં ભોજન કર્યું. પૈસાના લોભથી મેં ઘણા પાપીઓ માટે કાર્યો કર્યા. મેં તે વસ્તુઓનું દાન પણ સ્વીકાર્યું જે બ્રાહ્મણે ન લેવું જોઈએ. હું બીજાઓ પાસેથી પૈસા લેતો હતો પણ ક્યારે પાછો આપતો ન હતો. આ પાપ કર્યાને ઘણા વર્ષો વીતી ગયા હતા અને હું વૃદ્ધ થઈ ગયો. મારા વાળ સફેદ થઈ ગયા હતા. મારી આંખો સૂજી ગઈ હતી. મારા મોંમાં બધા દાંત પડી ગયા હતા, પણ મને દાન લેવાની આદત ન છૂટી. પછી એક દિવસ પૈસાના લોભમાં હું નદી કિનારે ગયો અને બીજા ધૂર્ત બ્રાહ્મણો સાથે મળીને ખોટા મંત્રો અને શબ્દો બોલીને લોકોને છેતર્યા. અમે દેવી દેવતાઓની પૂજા કરી, કર્મકાંડ કર્યા વિના અને પુષ્કળ પૈસા દાનમાં લીધા. પછી તે જ જગ્યાએ એક બીમાર કૂતરો મારો પગ કરડી ગયો અને હું બેભાન થઈ ગયો અને તે જ ક્ષણે મેં મારો જીવ ગુમાવ્યો. ત્યારબાદ તે જગ્યાએ યમના 2 દૂતો આવ્યા અને મને પકડીને યમપુરી લઈ ગયા. ત્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા કાર્યોનો હિસાબ પતાવવાનું કહ્યું. ત્યારે ચિત્રગુપ્તે કહ્યું, હે ધર્મરાજ, આ બ્રાહ્મણે ઘોર પાપ કર્યું છે. બીજાને જૂઠું બોલીને ધન લૂંટ્યું છે. પૂજા કરવાને બદલે ખોટા મંત્રો બોલીને તેણે ભગવાનનું અપમાન કર્યું છે. એટલા માટે આ પાપી બ્રાહ્મણ નરકમાં જવાને લાયક છે. ત્યારબાદ યમરાજે તેના દૂતોને આદેશ આપીને મને નરકની આગમાં ફેંકી દીધો. અનેક વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા પછી મને વાઘનું શરીર મળ્યું અને હું આ દુર્ગમ વનમાં રહેવા લાગ્યો. મેં મારા આગલા જન્મના પાપોને યાદ કરીને હું ક્યારેય મહાત્મા, સંત પુરુષ કે સતી સ્ત્રીઓને ખાતો નથી. હું માત્ર પાપીઓ, દુષ્કર્મીઓ અને વ્યભિચારી સ્ત્રીઓને જ ખાઉં છું, જેથી મને પાપોમાંથી મુક્તિ મળે. આ રીતે વાઘે તેના આગલા જન્મની વાર્તા સંભળાવી અને સ્ત્રીને કહ્યું કે હે પાપી, તારું વર્તન વેશ્યા જેવું છે. તું તારા પતિને છોડીને
આ જંગલમાં અન્ય પુરુષો સાથે મોજ કરવા આવી છે. તેથી જ આજે તમે ચોક્કસપણે મારો ખોરાક બની જશો. આટલું કહીને વાઘે તે પાપી સ્ત્રીને તેના તીક્ષ્ણ નખથી કાપી નાખી અને તેને ખાઈ ગયો. ત્યારબાદ યમના 2 દૂત તે જગ્યાએ આવ્યા અને તે પાપી સ્ત્રીને ઉપાડીને યમપુરીમાં લઈ ગયા. ત્યાં તેને યમરાજની સામે ઊભી રાખવામાં આવી. પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીનો હિસાબ લેતા તેણે યમરાજને કહ્યું, હે ધર્મરાજ, આ સ્ત્રી બહુ પાપી સ્ત્રી છે. તેણે ઘણું પાપ કર્યું છે. તેણે વ્યભિચાર કર્યો છે. તેણે ક્યારેય તેના પતિની સેવા કરી નથી. તે તેના પતિને ભૂલીને અન્ય પુરુષો સાથે આનંદ માણતી હતી. આ સાંભળીને યમરાજે તે સ્ત્રીને અગ્નિથી ભરેલા તળાવમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો. ઘણા વર્ષો સુધી તે તળાવમાં તેને રાખવામાં આવી. પછી તેણીને બહાર કાઢીને રાવ નામના નરકમાં ફેંકી દેવામાં આવી. આ રીતે તેણીને ઘણા વર્ષો સુધી અલગ અલગ નરકોમાં રાખવામાં આવી. નરકમાં કષ્ટ ભોગવ્યા બાદ તે મહાન પાપી સ્ત્રી પૃથ્વી પર ફરીથી આવીને તેણીએ ચાંડાલ તરીકે જન્મ લીધો. ચાંડાલના ઘરે જન્મ્યા પછી તેણીએ ફરીથી ઘણા પાપો કરવા માંડ્યા. વ્યભિચાર કરવાનું શરૂ કર્યું. ઘણા પાપી પુરુષો સાથે ફરવા માંડ્યું અને પછી થોડા સમય પછી તેને આગલા જન્મના પાપોને લીધે તેણીને રક્તપિત્ત થયો. ભયંકર પીડા થવા લાગી. તેના શરીરના અંગો બળવા લાગ્યા. તેની આંખો દુખવા લાગી. તે આ દર્દ સહન કરીને દિવસો પસાર કરવા લાગી. પછી એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવાના હેતુથી અંતાપુર ગઈ. ત્યાં તે એક આશ્રમના બહાર નિવાસ કરવા લાગી. આશ્રમમાં એક તુલસીનો છોડ હતો, જ્યાં તે રહેવા લાગી. અન્ય મહિલાઓને તુલસીના છોડ પાસે દીવો કરતી જોઈને તે પાપી સ્ત્રીએ પણ આવું જ કર્યું. તેણે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યો અને તે જ રાત્રે તેનું મૃત્યુ થયું. અને યમરાજના 2 દૂત તેને લઈ જવા માટે ત્યાં જ આવ્યા. જેમ જ યમના દૂતો તે પાપી સ્ત્રીને ફાંસામાં બાંધીને લઈ જવા લાગ્યા કે તરત જ ભગવાન વિષ્ણુના 2 પાર્ષદ તે જગ્યાએ દેખાયા અને તે દૂતોને રોક્યા અને કહ્યું, હે દૂતો, તમે આ સ્ત્રીને છોડી દો. આ સ્ત્રી નરક જવા માટે યોગ્ય નથી. હે યમના દૂતો, તમે કોના આદેશથી આ અધર્મ કરી રહ્યા છો? ત્યારે યમના દૂતો કહેવા લાગ્યા, અમે યમરાજના આદેશથી આ પાપી સ્ત્રીને ઉઠાવીને લઈ જવા આવ્યા છે. પરંતુ હે વિષ્ણુના પાર્ષદો, તમે કયા કારણથી અમને રોકી રહ્યા છો? આ સ્ત્રી અત્યંત પાપી છે. તેને નર્કમાં લઈ જવાની આજ્ઞા મળી છે. પછી પાર્ષદો કહેવા લાગ્યા, હે યમના દૂતો, આ સ્ત્રી તો વિષ્ણુ ભક્ત છે. આ નર્ક જવા યોગ્ય નથી. તેણે સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રગટાવ્યો છે. આ કારણે તેના તમામ પાપ નાશ પામ્યા છે. તેથી હવે તે નરકમાં જવાને પાત્ર નથી. તે સ્વર્ગમાં જવાને પાત્ર બની ગઈ છે. પાર્ષદોની વાત સાંભળીને તે યમદૂતોએ તે સ્ત્રીને તે જગ્યાએ ફરીથી છોડી દીધી અને યમલોકમાં પાછા ફર્યા. ત્યાં તેઓ યમરાજને મળ્યા. ભગવાન વિષ્ણુને આખી વાર્તા સંભળાવી. પછી ભગવાન વિષ્ણુના પાર્ષદો તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં સ્વર્ગમાં લઈ ગયા. ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી લક્ષ્મી, આ રીતે તે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. જે સ્ત્રી રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવે છે તે ભાગ્યશાળી બને છે અને તેના પૂર્વજન્મોના તમામ પાપોનો નાશ થાય છે. સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ કહે છે કે હજારો અમૃતના ઘડાઓથી સ્નાન કર્યા પછી પણ શ્રી હરિને એટલો સંતોષ નથી મળતો જેટલો મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન ચડાવવાથી મળે છે. 1000 ગાય દાનથી માનવ જે ફળ પ્રાપ્ત કરે છે તેટલું જ પરિણામ તુલસીના પાનનું દાન કરવાથી મળે છે. મૃત્યુ સમયે મોઢામાં તુલસીના પાન રાખવાથી
વ્યક્તિ બધા પાપોમાંથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્ત્વ છે. તેની પૂજા સૌપ્રથમ ભગવાન વિષ્ણુએ કરી હતી. મિત્રો, જો કથા બોલતી વખતે મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.